મોરબી પંથકનો પેપર મિલ ઉદ્યોગ મંદીની ઝપેટમાં કેન્દ્ર સરકાર પાસે રાહતની અપેક્ષા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાન પરિસ્થિતિઓને અનુસંધાને મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મંદીમાં સપડાઈ ગયો છે। ત્યારે ઘણા બધા મિલો બંધ થયા હોય, જેથી આ બાબતે ઉદ્યોગકારો દ્વારા કેન્દ્ર સરકાર પાસે રાહતની માંગ કરવામાં આવી છે। મોરબી પેપર મિલની પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે, કારણ કે છેલ્લા 2.5 વર્ષની અંદર મોરબીની અંદર 23 પેપર મિલો બંધ થઈ ગઈ છે ને એ પણ નવા સારી ટેકનોલોજીના પ્લાન હતા કે જેને કમિશન થયા ને 2.5 વર્ષ પણ નથી થયા, છતાં એ ખરાબ પરિસ્થિતિના કારણે યુનિટ બંધ થઈ ગયેલ છે। તો અમારી કેન્દ્ર સરકાર પાસે એવી માંગણી છે કે અમારે અત્યારે જે વેસ્ટ ઇમ્પોર્ટ કરી છે એના ઉપર ડ્યુટી લાગેલી છે, તો અમારે વેસ્ટ ઇમ્પોર્ટ કરવાનું કારણ અમારે અહીંયા વર્જિન પલ્પ ઉપર બેન્ડ છે ને એના કારણે અમારે સારી ક્વોલિટીનો પેપર બનાવવા માટે થઈને ઇમ્પોર્ટ વેસ્ટ કરવો પડે છે। એ વેસ્ટ અમને કોઈ સસ્તો નથી પડતો, પણ અમારે ફરજિયાત ક્વોલિટી મેન્ટેન કરવા માટે થઈને એ વસ્તુ ઇન્ક્લુડિંગ કરવી પડે છે। તો અમારી કેન્દ્ર સરકાર પાસે એવી માંગણી છે કે એ અમને વેસ્ટ ડ્યુટીમાં રાહત કરી આપે ને હોઈ શકે તો નાબૂદ કરી શકે।